હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 ની અંદર ગણિતમાં જે પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ, એની અંદર એકદમ ઇમ્પોર્ટન્ટ જે એક્ઝામ્પલ છે કે સાબિત કરો કે વર્ગમૂળમાં બે અસમય સંખ્યા છે એ શીખવાના છે. બરોબર, આ દાખલો વારંવાર એક્ઝામની અંદર પૂછાતા હોય છે, પ્લસ ઘણા બધા વિદ્યાર્થીઓને આ દાખલા શું કરવા પડતા હોય છે, ગોખવા પડતા હોય છે. તો આપણે આજે આ દાખલાને એ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું કે એ તમારે ગોખવો પડે નહીં. ક્લિયર છે કે નહીં? તો જુઓ, સૌથી પહેલા અહીંયા આપણને કીધું છે કે ભાઈ સાબિત કરો કે વર્ગમૂળમાં બે અસમય સંખ્યા છે. તો અહીંયા મારે વર્ગમૂળમાં બે ને એમ સાબિત કરવું છે કે તે અસમય સંખ્યા છે. તો એના માટે સૌથી પહેલા મને એ ખબર હોવી જોઈએ કે સમય સંખ્યા કોને કહેવાય અને અસમય સંખ્યા કોને કહેવાય. ક્લિયર? તો સૌથી પહેલા આપણી ચેનલ ઉપર આના જ માટે કરીને આપણે સૌથી પહેલા જે વેકેશન ગણિત નામની એક સિરીઝ ચાલુ છે આપણી ચેનલ ઉપર, એની અંદર એક વિડિયો મૂકેલો છે કે સમય સંખ્યા અસમય સંખ્યા. એની અંદર આપણે ડિટેલમાં સમજાવેલું છે કે સમય સંખ્યા કોને કહેવાય અને અસમય સંખ્યા કોને કહેવાય. ક્લિયર? તો ત્યાંથી તમે જો તમે એ વિડિયો પહેલા જોઈ લેશો, તમને આ દાખલામાં આ વિડિયોની અંદર બહુ સરળતા રહેશે સમજવામાં. બરોબર, તો અહીંયા આપણે સાબિત કરવું છે કે વર્ગમૂળમાં બે અસમય સંખ્યા છે. હવે આપણે જુઓ, સૌથી પહેલા આપણે ઉપર છેલ્લું સમજી લઈએ કે જે અવિભાજ્ય સંખ્યાઓ છે, કેવી સંખ્યાઓ? અવિભાજ્ય સંખ્યાઓ, જેવી કે 2, 3, 5, 7 કે જેના અવયવ ના પડે, બે કરતા વધારે અવયવ પડે નહીં, માત્ર બે જ અવયવ પડે. તો એવી અવિભાજ્ય સંખ્યાઓનું વર્ગમૂળ એટલે કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, આ બધી સંખ્યાઓ કેવી છે? તો કે સર આ બધી સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે. તો અહીંયા આપણને ખબર છે કે વર્ગમૂળમાં બે અસમય સંખ્યા છે, પરંતુ આપણે સાબિત કરવાનું છે કે વર્ગમૂળમાં બે અસમય સંખ્યા છે. તો હવે જો આપણે સાબિતી તરફ જઈએ, સૌથી પહેલા કે અહીંયા આપણે સાબિત કરવું છે કે વર્ગમૂળમાં બે અસમય સંખ્યા છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. જો તમે એ સ્ટેપ સમજી લીધા તો તમારે આ દાખલાને ગોખવો પડશે નહીં. સૌથી પહેલું સ્ટેપ શું? તો કે જો આપણે સાબિત કરવું હોય કે વર્ગમૂળમાં બે અસમય છે, તો આપણે પહેલું સ્ટેપ આપણે એનાથી ઉલટું કહેવાનું કે વર્ગમૂળમાં બે સમય સંખ્યા છે. શું છે? વર્ગમૂળમાં બે સમય સંખ્યા છે. શું છે? સમય સંખ્યા છે. વર્ગમૂળમાં બે સમય સંખ્યા. બરાબર? હવે જુઓ, જો વર્ગમૂળમાં બે સમય સંખ્યા હોય તો આપણે એને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકીએ. કારણ કે જુઓ, સમય સંખ્યા કોને કહેવાય? તો કે સર જે સંખ્યાઓને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય એ સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. આ સમય સંખ્યાની વ્યાખ્યા છે. તો કે p ભાગ્યા q સ્વરૂપ એટલે શું? તો કે p ભાગ્યા q સ્વરૂપ એટલે અહીંયા જુઓ, p ભાગ્યા q સ્વરૂપ એટલે અંશ અને છેદ સ્વરૂપ. તો જે સંખ્યાઓને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકીએ એ સંખ્યાઓ સમય સંખ્યા કહેવાય. તો જો હું એમ કહું કે વર્ગમૂળમાં બે સમય સંખ્યા છે, તો આપણે એને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકીએ. ધોરણ 9 ની અંદર પહેલું ચેપ્ટર તમે ભણી ગયા, એમાં આપણને આવતું હતું કે 0.222 આવી જે અનંત અને આવૃત સંખ્યાઓ હતી એને આપણે શેમાં દર્શાવતા? તો એને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવતા હતા. તો જો અહીંયા પણ એવું છે કે જો વર્ગમૂળમાં બે સમય સંખ્યા હોય તો આપણે એને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકીએ. તો આપણે અહીંયા લખવાનું કે વર્ગમૂળમાં 2 બરાબર p ભાગ્યા q. જો કેટલું સિમ્પલ. પહેલું સ્ટેપ આપણે શું કર્યું? તો કે સર પહેલા સ્ટેપમાં કીધું કે વર્ગમૂળમાં બે સમય સંખ્યા છે. બરોબર? તો જો વર્ગમૂળમાં બે સમય સંખ્યા હોય તો એને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય. ક્લિયર છે કે નહીં? તો હવે અહીંયા આપણે પણ એ લખવું પડે કે જ્યાં p અને q અવિભાજ્ય, કેવા? અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે. કેવી સંખ્યા છે? અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે, જ્યાં q is not equal to 0. જ્યાં q 0 નથી. જો અહીંયા આપણે કીધું કે જે સમય સંખ્યાની વ્યાખ્યા છે કે સમય સંખ્યાઓને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય. તો આપણે કીધું કે વર્ગમૂળમાં 2 બરાબર p ભાગ્યા q. તો આપણે કેવું પડે અહીંયા p અને q શું છે? તો કે p અને q ચલ છે. તો એ ચલ બરાબર કઈ સંખ્યા આવી શકે? તો p અને q બરાબર અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ધન હોઈ શકે, 0 હોઈ શકે, ઋણ સંખ્યાઓ હોઈ શકે. બરાબર? પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય? તો ધન સંખ્યાઓ, બધી ઋણ સંખ્યાઓ, 0 એ લોકોનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય. તો p અને q ની જગ્યાએ આપણે એમાંથી ગમે તે સંખ્યાને લઈ શકીએ. પણ q એ છેદ હોવાથી, q શું છે? છેદ. તો છેદ ક્યારે 0 ના હોય એટલે આપણે શરત મૂકી દીધી કે q is not equal to 0. q છેદ ક્યારે 0 હોય નહીં.
તો આપણે કીધું કે √2 બરાબર p upon q, એટલે કે √2 બરાબર p ભાગ્યા q. એનો મતલબ કે વર્ગમૂળમાં 2 એ સમમિત સંખ્યા હોય તો એને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય, જ્યાં p અને q એ શું છે, કોઈ પણ બે અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યાઓ. અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા અવિભાજ્ય કેમ કીધી? કારણ કે બંનેમાં કોઈ અવયવ કોમન આવતો નથી. ક્લિયર છે કે નહીં? તો અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે. હવે આગળ જોઈએ કે જો આપણે કહી દીધું કે ભાઈ પહેલું સ્ટેપમાં કીધું સમય સંખ્યા છે, તો સમય સંખ્યા હોય તો એને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય. હવે ત્રીજું સ્ટેપ શું કરવાનું? તો ત્રીજા સ્ટેપમાં બંને બાજુ વર્ગ કરો. શું કરતા? બંને બાજુ વર્ગ કરતા. તો વર્ગમૂળમાં 2 નો વર્ગ બરાબર p ભાગ્યા q નો વર્ગ. એક સ્ટેપ આપણે વધારે જ કરશું, બરોબર? હવે આનું સાદું રૂપ આપો. તો કે વર્ગમૂળમાં 2 નો વર્ગ, તો વર્ગ વર્ગમૂળ શું થઈ જાય? કેન્સલ થઈ જશે. તો અહીંયા આવશે 2, બરોબર? બરાબર આ વર્ગ અંદર આવે તો શું આવે? p² ભાગ્યા q². ક્લિયર છે કે નહીં? સાદું રૂપ. અહીંયા તો ખાલી સાદું રૂપ જ આપ્યું, લખો તો લખી દો. બંને બાજુ વર્ગ કરતા. શું કરતા? બંને બાજુ વર્ગ કરતા. ક્લિયર? તો આપણે શું કીધું કે ભાઈ સમય સંખ્યા છે માટે p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય. આ બે સ્ટેપ તો સિમ્પલ છે. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા વિદ્યાર્થીઓને એમ લાગે કે આ ના લખીએ ચાલે. ભાઈ આ તો પહેલા લખવું પડે કે ભાઈ √2 બરાબર p ભાગ્યા q, જ્યાં p અને q અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે. હવે શું કરવાનું? તો કે ભાઈ જુઓ, બંને બાજુ શું કરતો? આ જે બંને પદો હતા એ બંને બાજુ વર્ગ કરી દો. તો વર્ગમૂળ કેન્સલ થઈ જશે તો 2 આવશે. અહીંયા વર્ગ અંદર આવશે તો અંશનો વર્ગ થશે અને છેદનો પણ વર્ગ થશે. તો p નો વર્ગ ભાગ્યા q નો વર્ગ. હવે p ના વર્ગને કરતા બનાવો તો શું આવશે? p² બરાબર 2q². જો આ q² ને ભાગાકારમાંથી સામે લઈ જાવ તો શું જતા રહે? ગુણાકારમાં. તો p² બરાબર 2q². તો શું મળ્યું આપણને? p² બરાબર 2q². હવે ધ્યાન આપો, આપણને કીધું છે કે p² બરાબર 2q². હવે અહીંયા હું તમને 2-4 વસ્તુ જે શીખવાડવાનો છું એ ખાસ ધ્યાન આપજો. અહીંયા આપણને કીધું છે કે p² બરાબર 2q². એનો મતલબ કે જે p² કોઈ સંખ્યા છે એના બરાબર શું છે? તો કે 2q². એનો મતલબ કે p² કોના બનેલા છે? તો કે 2 અને q² ના બનેલા છે. તો હવે એનો મતલબ કે ભાઈ હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ ચલો અહીંયા મારી પાસે છે ધારો કે 16 છે. કેટલા છે? 16. તો 16 બરાબર હું એમ લખી શકું 8 દુ 16. કેટલા લખી શકાય? 2 ગુણ્યા 8 લખી શકાય. એનો મતલબ કે જે 16 છે એ કોના બનેલા? તો કે 8 ગુણ્યા 2. તો હવે જુઓ, શું 16 ને 8 વડે ભાગી શકાય? તો કે સર આ ભાગી શકાય. 8 દુ 16. 2 વડે ભાગી શકાય? તો કે સર 2 2 8 16. એનો મતલબ કે જે આ જે 16 બરાબર મેં જે ગુણાકારમાં બે સંખ્યાઓ લખી એ બે સંખ્યાઓ શું હોય? એના અવયવ છે. કે ભાઈ આ જે 8 અને 2 એ 16 ના શું મળે? હંમેશા અવયવ જ હોય. ધારો કે હું અહીં લખું કે 18, તો 6 તરી 18. તો 6 અને 3 એ બંને એના શું છે? અવયવો. તો એવી રીતે મેં કીધું કે p² બરાબર 2 ગુણ્યા q². તો એનો મતલબ કે 2 એ p² નો પણ અવયવ છે અને આ q² પણ એ p² નો અવયવ છે. ધ્યાન આપજો, આપણે કીધું કે p² બરાબર 2q². એનો મતલબ કે આ બંને સંખ્યાનો ગુણાકાર કરશો તો તમને p² મળશે. 8 અને 2 નો ગુણાકાર કરશો તો તમને 16 મળશે. એવી રીતે 2 અને q² નો ગુણાકાર કરશો તો તમને p² મળે કે ના મળે? એનો મતલબ જો હું એમ કહું કે 8 એ 16 નો અવયવ છે, 2 એ 16 નો અવયવ છે, તો હું ના કહી શકું કે આ 2 એ p² નો અવયવ છે. એવું કહી શકાય કે ના કહી શકાય? તો કે સર કહી શકાય. તો અહીં હું લખું અહીં 2 એ p² નો અવયવ છે. શું છે? અવયવ છે. 2 એ p² નો અવયવ છે કારણ કે આ બંનેનો ગુણાકાર કરવાથી p² બને. તો 2 એ p² નો અવયવ છે. પણ હવે કમાલ આવે કે ભાઈ પ્રમેય શું? પ્રમેય 1.3 મુજબ શું કહી શકાય? પ્રમેય 1.3 એવું કહે છે કે જો 2 એ p² નો અવયવ છે તો 2 એ p નો પણ અવયવ છે. ધ્યાન આપજો, 2 એ p² નો અવયવ છે તો 2 એ p નો પણ અવયવ છે. આવું પ્રમેય 1.3 મુજબ. તો ઘણા વિદ્યાર્થીઓને થાય ભાઈ આ બધું શું છે? પ્રમેય કઈ રીતે આવ્યું? શું આવ્યું? તો આપણા ચેપ્ટર ની અંદર પ્રમેય 1.3 આવે છે. એ પ્રમેય આ તમને સમજાઈ દઈએ કે પ્રમેય 1.3 શું કહે છે. તો આપણો પ્રમેય 1.3 એવું કહે છે કે જો કોઈ સંખ્યા a એ p² નો અવયવ હોય. કોનો અવયવ હોય? p² નો અવયવ હોય તો આ a એ p નો પણ અવયવ હોય. કોનો અવયવ હોય? p નો પણ અવયવ હોય. ધ્યાન આપજો,
પ્રમેય આપણો 1.3 શું કે છે કે આ એ હવે જુઓ 2-3 દિવસની અંદર આ જે આપણું પહેલું ચેપ્ટર છે એની જે નોટ્સ છે એનું જે પેમ્પલેટ છે એ સોલ્યુશન સાથે આપણે તમને જે વ્યાખ્યાઓ એ બધું સમજાવવાની સાથે આ ચેનલ ઉપર આપણે અપલોડ કરશું અને એની પીડીએફ પણ તમને આપી દઈશું, બરોબર? એટલે તમને જે બહુ ઇમ્પોર્ટન્ટ થશે, ઉપયોગી થશે. અને આ જે પ્રમેય ને બધું છે એ એની અંદર પણ આપણે ડિટેલમાં સમજાઈશું, બરોબર? તો જુઓ એ પી સ્ક્વેર નો અવયવ છે. એ પી સ્ક્વેર નો અવયવ છે. તો આ પ્રમેય આવું કે છે, પ્રમેય 1.3 આવું કે છે કે ભાઈ એ પી સ્ક્વેર નો અવયવ હોય તો એ પી નો પણ અવયવ હોય. હવે આને આપણે એક એક્ઝામ્પલ લઈને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ શું કહેવા માંગે છે. તો જુઓ અહીંયા હું લઉં છું 16, બરોબર? હવે હું એમ કહું કે ભાઈ અહીંયા મારી પાસે છે 4, તો હું એમ કહું કે 4 એ 16 નો અવયવ છે કે નહીં? તો 16 ને 4 વડે ભાગી શકાય, ચોકું 16. તો 4 એ 16 નો અવયવ છે. હવે 16 એટલે શું? તો કે 16 ને બીજી ભાષામાં આપણે 4 નો વર્ગ પણ કહી શકાય. 16 ને બીજી ભાષામાં શું કહી શકાય? 4 નો વર્ગ. એટલે 16 કહો કે તમે 4 નો વર્ગ કહો. તો અહીંયા જુઓ 4 એ 16 અથવા 4 ના વર્ગનો શું છે? અવયવ. કારણ કે 16 ને આપણે 4 વડે ભાગી શકીએ છીએ. તો 4 કોનો અવયવ છે? 16 નો અવયવ છે. અહીંયા જુઓ આ પી સ્ક્વેર, અને પી એટલે શું? એનું વર્ગમૂળ. પી સ્ક્વેર નું તમે વર્ગમૂળ કાઢી લો તો શું વધશે? પી. એટલે જો આ સંખ્યા એ પી સ્ક્વેર નો અવયવ હોય તો એના વર્ગમૂળનો પણ અવયવ હોય. તો અહીંયા આપણે કીધું કે 4 એ 16 નો અવયવ છે. હવે 16 નું વર્ગમૂળ કાઢો. 16 નું વર્ગમૂળ આવે 4. તો હવે તમે કહો કે ભાઈ 4 એ 4 નો અવયવ ખરો? તો કે હા સર, 4 ને 4 વડે ભાગી શકાય, 4 એકા 4. તો 4 એ 4 નો પણ અવયવ છે. તો શું મતલબ નીકળ્યો કે ભાઈ 4 એ 16 નો, એટલે 16 એટલે શું હતું કે ભાઈ 4 નો વર્ગ. તો 4 નો વર્ગ હતો. તો જો 4 એ 4 ના વર્ગનો અવયવ હોય એટલે કે 16 નો અવયવ હોય તો 4 એ 4 નો પણ અવયવ હોય. બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો કે ભાઈ 2 લઈ લઉં. હું કેટલા લઈ લઉં? 2. તો 2 એ 16 નો અવયવ કહેવાય? તો કે 2 અઠ્ઠા 16. એટલે 16 ના અવયવોની અંદર 2 આવે. તો કે 2 એ 16 નો અવયવ છે. હવે 16 ને તમારે શું સમજવાનું? અહીંયા p નો વર્ગ એટલે 4 નો વર્ગ. તો 2 એ 4 ના વર્ગનો અવયવ છે. એટલે કે 2 એ 16 નો અવયવ છે. તો જો 2 એ 16 નો અવયવ હોય તો 16 નું વર્ગમૂળ કેટલું? તો કે સર 16 નું વર્ગમૂળ 4. તો 2 એ 4 નો પણ અવયવ હોય તો શું 4 ને 2 વડે ભાગી શકાય? તો કે 2 દુ 4. તો 4 ને 2 વડે ભાગી શકાય. તો એનો મતલબ 2 4 નો પણ અવયવ છે. તો બસ આ પ્રમેય તમને એ જ હકીકત સમજાવવા માંગે છે કે જો કોઈ સંખ્યાના વર્ગનો અવયવ હોય તો એના વર્ગમૂળનો પણ એ અવયવ હોય. જેમ કે ભાઈ 2 એ 16 નો અવયવ છે તો 2 એનું વર્ગમૂળ 4 નો પણ અવયવ છે. ક્લિયર છે કે નહીં? આ વસ્તુ એક બે વખત ધ્યાનથી સમજી લેશો, સાંભળી લેશો તો તમને મગજમાં બેસી જશે. ક્લિયર? તો જો હવે આપણે સમજી લીધું કે અહીં 2 એ પી સ્ક્વેર નો એટલે કોઈ સંખ્યાના વર્ગનો અવયવ હોય તો એના વર્ગમૂળ એટલે કે 2 પી નો પણ અવયવ હોય. આટલે સુધી ક્લિયર કે નહીં? તો આપણે લખી દીધું 2 એ પી નો પણ અવયવ છે. હવે આપણે આગળ જઈએ. આપણે કીધું કે 2 એ પી નો અવયવ છે તો p બરાબર 2a. હવે હું નવું બોલાયો. મેં શું લખ્યું? p બરાબર 2a. એનો મતલબ કે ભાઈ 2 ગુણ્યા a. હવે અહીંયા આપણે જેમ કીધું હતું કે ભાઈ p સ્ક્વેર કોના બનેલા? તો કે 2 અને q સ્ક્વેર ના. એમ આપણે કીધું કે આ 2 છે એ p નો અવયવ છે. એક્ઝામ્પલ તરીકે હું તમને હાલ કીધું હતું કે ભાઈ 18 બરાબર એમ કહેવાય કે 2 ગુણ્યા 9, બરોબર? તો એની જગ્યાએ હું એમ કહું કે ચલો 2 એ 18 નો એક અવયવ છે. તો એનો મતલબ કે 2 ના જોડે હું કોઈ સંખ્યા ગુણીશ ત્યારે 18 બનશે. 2 બરાબર 18 કહેવાય? તો કે સર 2 બરાબર તો 18 ના કહેવાય. તો 2 એ જો 18 નો અવયવ હોય તો 2 ને કોઈક સંખ્યા વડે 2 ગુણ્યા 9 કરીશ ત્યારે શું મળશે? ત્યારે મને 18 મળશે. તો અહીંયા મેં કીધું કે ભાઈ મેં શું કીધું કે 2 એ p નો અવયવ છે. તો 2 p નો અવયવ હોય તો 2 ને હું કોઈક સંખ્યા વડે ગુણીશ ત્યારે શું મળશે? મને p મળશે. તો એ કોઈ સંખ્યા કઈ હતી? તો કોઈ સંખ્યા સર મેં ધારી લીધી a. તો 2 નો તમે a જોડે ગુણાકાર કરશો તો તમને શું મળશે? p મળશે. એટલા માટે મેં કીધું કે 2 એ p નો અવયવ છે તો p બરાબર 2a. એટલે કે 2 અને બીજી કોઈ સંખ્યાનો ગુણાકાર કરશો તો તમને p મળશે. તો p બરાબર શું લખી દીધું? તો કે સર p બરાબર 2a. હવે શું કરો? હવે બંને બાજુ વર્ગ કરી દો. તો બંને બાજુ વર્ગ કરું તો p સ્ક્વેર બરાબર 2a નો વર્ગ. હવે 2a નો વર્ગ તો વર્ગ અંદર આપી દો તો p સ્ક્વેર બરાબર 4a નો વર્ગ. શું મળ્યું આપણને? 4a નો વર્ગ. હવે જુઓ કે અહીંયા p સ્ક્વેર બરાબર 4a નો વર્ગ છે પણ અહીંયા p સ્ક્વેર ની કિંમત આપણી પાસે છે. p સ્ક્વેર બરાબર આપણે શું કીધું? 2q સ્ક્વેર. તો એ 2q સ્ક્વેર ને ઉપાડીને અહીં લાવી દો. તો p ની જગ્યાએ લખું p
2q² બરાબર 4a². હવે ધ્યાન આપો, આમાંથી q² ને કરતા બનાવો તો બે ભાગાકારમાં જાય, તો q² બરાબર 4a² ભાગ્યા 2, તો 2 દુ 4, તો શું મળ્યા? q² બરાબર 2a². શું મળ્યા? q² બરાબર 2a². હવે ધ્યાન આપો, અહીંયા શું કીધું હતું? p² બરાબર 2a². અહીંયા શું છે? q² બરાબર 2a². અહીંયા p² બરાબર 2q² હતા, તો આપણે શું કીધું? તો કે સર આપણે કીધું કે આ 2 એ p² નો અવયવ છે, તો 2 એ p નો અવયવ છે, તો એનો એ જ પ્રમેય અહીં લાગુ ના પડે. અહીં આપણે કીધું q² બરાબર 2a². આ શું છે? a છે, તો 2a². તો અને q ને તમારે ગણિતની અંદર આ રીતે લખવાનું, એટલે 9 જેવું કે a જેવું ના લાગે, તો q² બરાબર 2a². તો હું કહી શકું કે ભાઈ 2 એ q² નો અવયવ છે. શું છે? કારણ q² કોના બનેલા? તો કે સર 2a² ના બનેલા. તો જો q² બરાબર 2a² હોય તો આપણે કહી શકીએ કે 2 એ q² નો અવયવ છે, અને માટે પ્રમેય 1.3 મુજબ 2 એ q નો પણ અવયવ છે. શું છે? q નો પણ અવયવ છે. તો 2 એ q નો પણ અવયવ છે. હવે ધ્યાન આપો, આટલે સુધી તો તમને ક્લિયર થઈ ગયું કે સૌથી પહેલા મેં શું કીધું? તો કે સૌથી પહેલા કીધું કે ભાઈ સર વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે, એટલે એને p ભાગ્યા q સ્વરૂપમાં લખાય. અને જ્યાં શરત હતી કે p અને q એ કેવી અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે, સમય સંખ્યાની વ્યાખ્યા છે, અને છેદ ક્યારે 0 ના હોય. છેદ 0 હોય તો તમને જવાબ મળે નહીં. હવે બંને બાજુ શું કરી દો? તો કે સર બંને બાજુ વર્ગ કરી દો. વર્ગ કરીને મેં ખાલી p² ને શું કર્યા? કરતા બનાયા, અને પછી પ્રમેયનો ઉપયોગ કર્યો. જો 2 એ p² નો અવયવ હોય તો 2 એ p નો પણ અવયવ હોય. હવે શું કર્યું? જો 2 p નો અવયવ હોય તો p બરાબર 2 એટલે કોઈ સંખ્યા લખી શકાય. હવે ફરીથી બંને બાજુ શું કરી દીધા? તો કે સર ફરીથી બંને બાજુ તમે વર્ગ કરી દો. તો બંને બાજુ વર્ગ કર્યા, કારણ કે એ p² બને, અને p² બને એટલે હું p² ની જગ્યાએ શું લખી શકું? 2q². ને 2q² લખ્યા એટલે મેં શું કર્યા? q² ને કરતા બનાયા. q² ને કરતા બનાયા તો પછી શું કીધું મેં? કે q² બરાબર 2a². તો q² બરાબર 2a² આયા, તો જે પહેલા આપણે અહીંયા પ્રમેય 1.3 નો ઉપયોગ કર્યો તો એનો જ ઉપયોગ મેં અહીંયા કર્યો. મેં કીધું કે ભાઈ q² બરાબર 2a² છે, તો આપણે કહી શકીએ કે 2 એ q² નો અવયવ છે અને 2 એ q નો પણ અવયવ છે. તો હવે આપણને એમ થાય કે આ બધું કરવાનો મતલબ શું? તો એનું કારણ હવે અહીંયા જુઓ કે અહીંયા આપણે શું કીધું કે ભાઈ આ 2 એ q નો અવયવ છે. એનો મતલબ કે q નો એક અવયવ કયો? 2. અને અહીંયા આપણે શું કીધું કે 2 એ p નો પણ અવયવ છે. એટલે 2 એવી સંખ્યા છે કે p અને q એવી સંખ્યાઓ છે કે બંનેનો અવયવ શું છે? 2. હવે ધ્યાન આપો કે આપણે આગળ એક વસ્તુ કીધી હતી કે p અને q અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે. જો કોઈ બે સંખ્યાઓ અવિભાજ્ય હોય તો એમના બે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે સર જેને બે જ અવયવ પડતા હોય, એક અને સંખ્યા પોતે. તો જો આ બંને સંખ્યાઓ અવિભાજ્ય હોય તો એના અવયવ કયા હોય? તો એક હોય ને એ સંખ્યા પોતે p અથવા q હોય. પણ અહીંયા આપણને શું જોવા મળ્યું? તો કે સર અહીંયા એવું જોવા મળ્યું કે આ 2 q નો પણ અવયવ છે અને 2 p નો અવયવ છે. હવે તમે સમજો કે જો p અને q અવિભાજ્ય સંખ્યા હોય તો એ બંનેમાં કોઈ અવયવ કોમન આવે નહીં. પણ આપણે સિસ્ટમ પ્રમાણે, ગણિતના નિયમ પ્રમાણે ચાલતા તો અહીંયા આપણને શું જોવા મળ્યું કે આ જે p અને q નો બંનેમાં એક અવયવ કોમન મળે છે, 2 મળે છે. તો આ તો ખોટું વિરોધાભાસ ઉભો થયો કે અહીંયા તમે એમ કીધું કે p અને q અવિભાજ્ય સંખ્યા છે, એટલે એનામાં કોઈ અવયવ કોમન ના હોય. અને સાબિતીમાં શું જોવા મળ્યું કે બંનેમાં એક અવયવ કોમન મળ્યો. એનો મતલબ કે ક્યાંક તમારી ધારણા શું છે? ખોટી છે. એનો મતલબ શું? હવે આપણે કહેવું પડે કે ભાઈ અહીં શું થયું? અહીં વિરોધાભાસ. શું? વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. બરોબર? કોન્ટ્રાસ્ટ છે. તમે જે પહેલા કીધું કે ભાઈ p અને q અવિભાજ્ય સંખ્યા છે, અને અહીંયા તો બંનેમાં 2 એક અવયવ કોમન નીકળે છે. અવિભાજ્ય સંખ્યાઓમાં તો કોઈ અવયવ કોમન ના આવે. તો એનો મતલબ કે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. માટે શું? આપણી ધારણા ખોટી છે. શું છે? આપણી ધારણા ખોટી છે. આપણે ધાર્યું હતું કે ધારો કે વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે. આપણે શું ધાર્યું હતું કે વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે. તો એ આપણી ધારણા કેવી છે? ખોટી છે. માટે વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે. હવે તમે સમજ્યા? આપણે પહેલા શું કહી દીધું? આપણે કહી દીધું કે ભાઈ જુઓ વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે, અને પછી ગણતરી ચાલુ કરી તો ગણતરીમાં કોન્ટ્રાસ્ટ ઉભો થવાનો. કારણ કે આપણે ધારણા કેવી હતી? ખોટી હતી. તો આપણે અહીંયા સાબિત કરી શક્યા. તો હવે જુઓ કે વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે કીધું,
પછી આપણે સમય સંખ્યા હોય તો p ભાગ્યા q સ્વરૂપમાં લખાય, અને આપણે પ્રમેય 1.3 નો ઉપયોગ કર્યો કે 2 p² નો હોય તો 2 p નો હોય, અને એમાં આગળ વધે કે p બરાબર 2a, તો ફરીથી બંને બાજુ શું કર્યું તો કે સર ફરીથી બંને બાજુ વર્ગ કર્યો, અને એમાંથી શું કર્યા p² ને કરતા બનાયા, કારણ કે મારી જોડે p² ની કિંમત હતી q ના સ્વરૂપમાં, તો મેં કિંમત અહીંયા મૂકી દીધી, તો કે p² બરાબર 2q², તો 2q² બરાબર 4a². હવે એમાંથી શું કર્યા q² ને કરતા બનાયા, કારણ કે અહીંયા મને મળ્યું q² બરાબર 2a², તો મેં કીધું કે ભાઈ જુઓ q નો પણ એક અવયવ શું બને છે તો કે 2 બને છે, તો ભાઈ 2 એ p નો પણ અવયવ અને q નો પણ અવયવ થતો હતો, એટલે આપણે કીધું કે અહીંયા શું ઉત્પન્ન થયું તો કે સર વિરોધાભાસ ઉત્પન્ન થયો. જો વિરોધાભાસ કેમ ઉત્પન્ન થયો તો એનો મતલબ કે આપણી ધારણા ખોટી છે. આપણે ધાર્યું હતું કે વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે, તો વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે, એ અસમય સંખ્યા છે, બરોબર છે કે નહીં. તો આ દાખલો હતો આપણો કે વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે, એને આટલા સ્ટેપની અંદર આપણે સાબિત કરી શકીએ. અહીં આપણે બધું સમજી લીધું કે ભાઈ શા માટે p બરાબર 2a લખાય, શા માટે પ્રમેય 1.3 શું કહેવા માંગે છે, આપણે ઉદાહરણથી પણ સમજવાનો પ્રયત્ન કર્યો, બરોબર. તો આ દાખલો હતો. હવે આ દાખલો તમે ખાલી શાંતિથી એક વખત વિડિયો જોશો અને તમે લખી દેશો, અને જે સ્ટેપ મેં અહીંયા બતાયા કે ભાઈ p² બરાબર q² માં આપણે કઈ રીતે કહી શકીએ કે પ્રમેય 1.3 મુજબ, અને બીજું કે p બરાબર 2, આ બધી વસ્તુ કયા સ્ટેપ કઈ રીતે લખી શકાય, આ બધું તમે એક વખત જોઈ લેશો તો તમારા માટે દાખલો ઈઝી થઈ જશે. અને પછી શું કરવાનું, વિડિયો જોયા પછી તમે એક વખત આ દાખલાને મોઢે લખો, બરોબર, એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ કયા સ્ટેપ આગળ આપણે ભૂલી જઈએ છે. તો અહીંયા આગળ આવીને તમે ભૂલી જશો કે શું કરવાનું. તો 2-3 સ્ટેપ એવા છે કે જ્યાં તમે અટકી જશો, તો ફરીથી તમારે વિડિયો જોવાનો કે યસ આ સ્ટેપની અંદર આપણે અહીંયા ભૂલી જઈએ છે, તો આવી રીતે તમારે વિડિયો જોવાનો. પછી આવો એક દાખલો વર્ગમૂળમાં 3 સાબિત કરો કે અસમય છે, વર્ગમૂળમાં 5 સાબિત કરો કે અસમય છે, અને પછી તમારે જોવાનું કે કયા સ્ટેપની અંદર આપણને ભૂલ પડે છે. તો ફરીથી વિડિયો જોશો તો પછી તમારે આ એક્ઝામ્પલની અંદર કોઈ તકલીફ રહેશે નહીં, બરોબર. હવે આના પછીના કોઈ વિડિયોની અંદર આપણે કોઈ નવો ટોપિક લઈને આવીશું, બરોબર. અને આના સિવાય તમે કોઈ ટોપિક તમે જો ગણિતની અંદર શીખવા માંગતા હોય તો નીચે કમેન્ટમાં જણાવો, તો આપણે નેક્સ્ટ વિડિયો એના ઉપર બનાવીશું, બરોબર. બાકી મળીશું નેક્સ્ટ વિડિયોમાં. બાય બાય.